વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું જેઠ સુદ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી, જેને ભીમ અગિયારસના નામે પણ ઓળખવામાં આવે છે, તેની કથા વાર્તા મહાત્મય। નિર્જળા એકાદશી વ્રત જેઠ સુદ અગિયારસના દિવસે કરવામાં આવે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવો। આ દિવસે અન્ન લેવું નહીં, તેમજ પાણી પણ પીવું નહીં। એક સમયે વ્યાસ મુનિ ફરતા ફરતા હસ્તિનાપુર આવે છે, ત્યારે પાંચેય પાંડવો તથા માતા કુંતાએ પૂછ્યું કે સર્વ પાપોનો નાશ કરે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવું કયું સાધન છે? વ્યાસજી કહેવા લાગ્યા કે એવું તો 12 માસની સર્વે એકાદશીઓના ઉપવાસ કરવા એ જ સર્વમાં ઉત્તમ સાધન છે, તે સિવાય એવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી। ત્યારે ભીમસેને કહ્યું કે પિતામહ, બીજા ભાઈઓ તો વ્રત કરી શકે તેમ છે, પરંતુ મારાથી તો કોઈ રીતે તે વ્રત થઈ શકે તેમ નથી। મારા ભાઈઓ એકાદશીના દિવસે ભોજન ગ્રહણ કરતા નથી, માતા પણ ભોજન ગ્રહણ કરતા નથી। મને પણ કહે છે કે ભીમ, આજે એકાદશી છે, માટે તું પણ ભોજન ગ્રહણ ન કર, પણ મારાથી તો ભોજન કર્યા વગર રહેવાતું નથી। હું દાન પુણ્ય તેમજ ભગવાનની પૂજા વગેરે તો કરું છું, પણ મારાથી ઉપવાસ થતો નથી। એક સમય પણ જમ્યા વગર ચાલતું નથી, કેમ કે મારા પેટમાં જઠરાગ્નિ અતિશય બળવાન છે, એટલે મારાથી તો જરાય ભૂખ સહન થતી નથી। માટે એકાદશી વિના પણ વ્રતનું પુણ્ય મળે એવો કોઈ સહેલો ઉપાય બતાવો તો હું કરી શકું। ત્યારે વ્યાસજી કહે છે કે જો બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું, અને તે પણ ન થાય તો જેઠ મહિનાના સુદ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી 12 માસની એકાદશીના વ્રત કર્યાનું ફળ મળે છે। તે ઉપવાસની વાત સાંભળીને ભીમ તો પીપળાના પાનની જેમ ધ્રુજવા માંડ્યા અને કહ્યું કે મારાથી ઉપવાસ તો નહીં જ થાય। ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી 12ના સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ કરીને વ્રત કરે છે, તેને સર્વ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે। 12ને દિવસે બ્રાહ્મણને અન્ન જળનું દાન કરી ભોજન કરાવી ત્યાર પછી જ પોતે ભોજન કરવું। વિધિપૂર્વક આ વ્રત કરવાથી સર્વ એકાદશીઓનું ફળ મળે છે, અને તે વ્રત કરનારને અનંત યજ્ઞનું તથા અનંત જન્મના તપનું અને અનંત પ્રકારના દાનોનું પણ ફળ પ્રાપ્ત થાય છે, અને તેને અંત સમયે વૈકુંઠનાથ ભગવાનના દર્શન થાય છે, તેના દિવ્ય પાર્ષદોનું દર્શન થાય છે। માટે તે એક એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ। એકાદશી સમાન કોઈ વ્રત કે તપ યજ્ઞ દાનનું પણ ફળ થતું નથી। પછી તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને 4 ભાઈઓ અને ભીમે એમ 5 ભાઈઓએ વ્રત શરૂ કર્યું। માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ, અને જે એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરીને બીજે દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે, તે મનુષ્ય મોટા પુણ્યને પામે છે। અને જે મનુષ્ય ભક્તિ ભાવથી આ નિર્જળા એકાદશીની કથા વાંચે છે અથવા તો સાંભળે છે, તે પણ સ્વર્ગલોકને પામે છે। અને જે મનુષ્ય આ કથાનું પઠન કે શ્રવણ કરે છે, તે મનુષ્ય દેહને અંતે સર્વ પાપોથી મુક્તિ મળીને ભગવાનના ધામને પામે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।